તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો ફાઇનલી આઈપીએલ 2024 ની કે છેલ્લી મેચ એટલે કે 74 માંથી કે 74મી મેચ. તો દોસ્તો આ છે ને કે આ ફાઇનલ મેચ છે, ઠીક છે, આઈપીએલ 2024 ની. તો આઈપીએલ 2024 ની કે ફાઇનલ મેચમાં કે કઈ કઈ ટીમ આવી છે, ઠીક છે. તો દોસ્તો સૌથી પહેલા તો કેકેઆર, ઠીક છે, અને એના વચ્ચે આરઆર વચ્ચે જે એચઆરએસ ની મેચ રમાણી છે, તો એમાં પણ કે એચઆરએસ છે કે વિન કર્યું છે, જેથી કે એ પણ છે ને કે કેકેઆર સામે કે આજે કે રવિવારે છે ને કે આજે એ સામે કે લડવાની છે, ઠીક છે. આ બેમાંથી ટીમમાંથી કોઈ પણ એક છે ને કે આઈપીએલ 2024 ની કે ટ્રોફી ઉઠાવશે, ઠીક છે. તો આ કેકેઆર વચ્ચે જે એચઆરએસ ની મેચ છે કે આજે કે 7:30 વાગે રમાવાની છે, ઠીક છે, અને એ પણ ફાઇનલ. દોસ્તો એ તમારે છે ને કે તમારા મોબાઈલથી જ તે જોવી છે, ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે જોવી, ઠીક છે. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે બધું કે સ્ટેપ બાય સ્ટેપ આગળ શીખવાડું છું કે તમારે પણ કે કેકેઆર એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ એના વચ્ચે કે સનરાઈઝ હૈદરાબાદ એટલે કે એચઆરએસ ની આજે ફાઇનલ મેચ રમાવાની છે, એ પણ 7:30 વાગે એને તમારે મોબાઈલથી નથી જોવું છે તો તમે જોઈ શકો છો, ઠીક છે, અને એ પણ ફ્રીમાં. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી ત્યાં તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડીશ કે તમારે પણ કે એચઆરએસ વચ્ચે જે કેકેઆરની કે આજે મેચ ફાઇનલ રમાવાની છે એને તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો, ઠીક છે. તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહીશ, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કેકેઆર વચ્ચે જે એચઆરએસ ની મેચ કે ફાઇનલ 2024 ની રમાવાની છે એને તમે તમારા મોબાઈલથી રહેતે અને એ પણ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડવું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. દોસ્તો ફાઇનલ કે કેકેઆર વચ્ચે જે એચઆરએસ ની કે ફાઇનલ મેચ રમાવાની છે 2024 કે આઈપીએલ ની, એને કઈ રીતે જોવી, ઠીક છે, અને એ પણ ફ્રીમાં. તો આ બે ટીમમાંથી છે ને કે કોઈ પણ એક ટીમ છે ને કે ટ્રોફી કે ઉઠાવવાના છે, ઠીક છે. તો એને કઈ રીતે લાઈવ જોવાની છે ને એ આપણે શીખવાના છે. તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે, પ્લે સ્ટોરમાં જઈને તમારે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે જીઓ સિનેમા કરીને, ઠીક છે, આવડી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. પ્લે સ્ટોરમાં જઈને કે તમે ઇન્સ્ટોલ કરી લીજો, પછી તમારે સિમ્પલી આને ઓપન કરવાની છે, ઠીક છે. આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે તમારે પણ કે આઈપીએલ 2024 ની કે કેકેઆર વચ્ચે જે એચઆરએસ ની મેચ આજે કે રવિવારે રમાવાની છે એ પણ 7:30 વાગે એને લાઈવ કઈ રીતે જોઈ, ઠીક છે, આપણે જોવાના છે. તો તમે ઓપન કરો છો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમને છે ને ઉપર આટલા ઓપ્શન દેખાય છે, પછી જોવો તો કે તમને અહીંયા કે ક્વોલિફાયર 2 ની પણ જે એચઆરએસ વચ્ચે જે આરઆર ની મેચ રમાઈ ગઈ એ પણ તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે, એને હાઇલાઇટ જોઈ શકો છો, ઠીક છે. આમાંથી છે ને કે તમારે કે કઈ મેચ રમવાની બાકી છે એટલે કે એક જ છે, ઠીક છે, કે કેકેઆર વચ્ચે જે એચઆરએસ એ પણ જોવાની, એ કઈ રીતે જોવાની છે એ આપણે શીખવાનું છે, અથવા તો તમારે કે જે મેચ રમાઈ ચૂકી છે એ પણ તમે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધું શીખવાના છે, ઠીક છે. હવે તમને આ ઓપ્શન દેખાતો છે, ઠીક છે, હું તમને દેખાડું તો કે ટાટા આઈપીએલ કરીને, ઠીક છે. તમે ખૂણામાં નીચે જોવો તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ, અને પછી તમે જોવો તો કે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે ને એક ઓપ્શન દેખાતો હોય, ઠીક છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી તમને કે અહીંયા બાજુમાં જોઈશો તો તમને છે ને નીચે જોવો તો એચઆરએસ વચ્ચે જે આરઆરની મેચ રમાઈ ગઈ કે ક્વોલિફાયર 2 ની, એમાં તમે જોવો તો એચઆરએસ વિન બની છે, જેથી તે ફાઇનલમાં પહોંચી છે, ઠીક છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો એટલે તમને કે મેચ દેખાશે, ઠીક છે, આ આવડ્યા કે ફાઇનલ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો ફાઇનલ કે કેકેઆર વચ્ચે કે એચઆરએસ, ઠીક છે. અને આ જોવો તો કે અપકમિંગ કરીને લખીને દેખાય છે, ઠીક છે, કારણ કે જે આ રવિવારે છે ને કે 7:30 વાગે કે ઓપન થશે, ઠીક છે, એટલે કે લાઈવ થશે, ઠીક છે. આને લાઈવ જોવા માટે સિમ્પલી કે તમારે છે ને આ તમને જે ફ્રેમ દેખાય છે આ રીતનું, તમારે એની ઉપર તે ક્લિક કરવાનું છે, ઠીક છે. આપણે એની ઉપર ક્લિક કરીશું. તો એની ઉપર ક્લિક કરીએ છીએ ને અત્યારે તમે જુઓ તો ટાટા આઈપીએલ 2024 નું કે સ્કોર કાર્ડ કરીને તમને જોવા મળે છે, ઠીક છે. એટલે કે કેકેઆરમાં કોણ કોણ બેટર છે, કોણ કોણ બોલર છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે, અને કોણ કોણ વિકેટ કીપર છે. એમ જ કે સેમ કે એસઆરએચમાં કોણ કોણ વિકેટ કીપર છે, કોણ કોણ બોલર છે, કોણ કોણ બેટર છે, બધું તમને જોવા મળે, ઠીક છે. અત્યારે તમે જુઓ તો તમને લાઈવ કે આ મેચ નહીં જોવા મળે, ઠીક છે, કારણ કે અત્યારે તમે જુઓ તો ટાઈમ થયો છે કે 9:50, અને આ મેચ રમાવાની છે કે રવિવારે કે 7:30 વાગ્યા, ઠીક છે. તો હું ત્યારે વિડીયો શૂટ કરું છું એ 25 મે કરું છું, અને આજે જે આ 25 મે છે તો કાલે છે ને કે 26 મે તમે જોવો તો કે આવડી મેચ રમાવાની છે, ઠીક છે. તો આને તમારે લાઈવ જોવા માટે સિમ્પલી કે તમને ટાઈમ ને ડેટ દેખાડે છે એટલે કે તમારે 26 મે
કે 7:30 વાગે આને ઓપન કરવી પડશે. ઠીક છે, તો 7:30 વાગે તમે જેવું ઓપન કરશો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે ને, એ તમને છે ને કે ત્યારે કે 7:30 વાગે છે ને તમે રવિવારે 26 મે ઓપન કરશો તો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. પછી તમે ત્યાંથી કે તમને જે ઓપ્શન દેખાય છે કે વોચ નાવનું, તમે જોઈ શકો છો કે વોચ નાવનું જે બટન દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા સામે IPL 2024ની જે KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ એના વચ્ચે કે SRH એટલે કે સનરાઈઝ હૈદરાબાદની ફાઇનલ મેચ જોવા મળશે. ઠીક છે, તમે અહીંથી અને એ પણ તમે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, અહીંથી અહીંયા જે પણ મેચ રમાવાની છે કે KKR વચ્ચે જે HRH ને તમે ફાઇનલ મેચ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, અને એ પણ ફ્રીમાં. તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારે કે જે મેચ રમાઈ ચૂકી છે, જે પણ કે આજે આપણે 74માંથી 73મી મેચ તમારે જોઈએ, 73 મેચ જોવી તો તમે પણ અહીંથી એની હાઇલાઇટો જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકો અહીં બધી તમને હાઇલાઇટો અવેલેબલ છે. ઠીક છે, તમે જોઈ શકો તો આથી તમે જુઓ આ બધી છે ને આ તમે જોવો છો કે કોણ કેવું રીમાં છે, બધું તમારે છે ને કે IPL 2024નું જે પણ મેચનું હાઇલાઇટ જોવું હોય તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, અને આપણે કે આ KKR વચ્ચે જે આ HRHની મેચ પણ તમારે આ રીતે જોવું હોય તો તમારે સિમ્પલી કે 26 મે કે 7:30 વાગે આને ઓપન કરશો એટલે તમારા સામે કે લાઈવ કે તમારા સામે ચાલતી છે. ઠીક છે, મેચ. તો દોસ્તો આ રીતે કે તમારે પણ IPL 2024ની કે KKR વચ્ચે જે HRHની મેચને કે લાઈવ જોવું હોય અને એ પણ ફ્રીમાં તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે KKR વચ્ચે જે HRHની જે ફાઇનલ મેચ રમાવાની છે એને તમારે જોવું લાઈવ તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, હવે આ બે ટીમમાંથી કે KKR વચ્ચે જે HRHની ટીમ છે એ કોઈ પણ બે ટીમમાંથી એક છે ને કે ટીમ કે ટ્રોફી કે IPL 2024ની કે જીતશે. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો શેર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.